હાલના તબક્કે આપણે જોઈએ છે તો આપ પાર્ટીના એમએલએ શ્રી ચૈતરભાઈ રોજ નવા નવા નિવેદનો કરે છે. એમાં બે વચ્ચે ઘર્ષણ ચાલે છે. એમનું જે પણ કે હોય એ વ્યક્તિગત દુશ્મની હોય કે પછી પાર્ટીની દુશ્મની હોય, જે હોય તે. અત્યાર સુધી આપણે કોંગ્રેસનું નામ એ નહોતા લેતા, પણ હમણાં છેલ્લા 3 વિડીયોમાં કોંગ્રેસને એ ઘસેડતા હોય એવું લાગે છે. તો આના માટે પણ જે તે ફ્રન્ટલના પ્રમુખો, કેમ કે હાલમાં એ બોલે છે કે પાડી પર બેઠા બેઠા બધા જોયા કરો છો તમે કોંગ્રેસવાળા અને બીજેપીવાળા, મારી સાથે આવી જાઓ, હું તમને તાલુકાની સીટ આપીશ, હું તમને જિલ્લાની સીટ આપીશ. એનો મતલબ કે એમની પાસે ઉમેદવારો નથી એટલે ઉઘરાવાની ખેલ, અને કેટલાકને લાલચો પણ આપે છે અને કેટલાકને ધમકીઓ પણ આપે છે. આનો જવાબ બી આપણે આપવાનો છે. અને આ વખતે ગામડે ગામડે જ્યાં બી આપણે જઈએ છીએ, લોકોને શાસક પક્ષ તરફ એટલી બધી મતલબ દુઃખ છે, એટલી બધી નારાજગી છે કે એ લોકો ખુલ્લે આમ કહે છે કે તમે વ્યવસ્થિત ઉમેદવાર લાવો, અમે તમારી હાથે છે. તો આપણે હવે એક તપીને તૈયાર થયેલું છે. હવે જામાં કે દિવાળી ચાંપવાની જરૂર છે તો ભડકો થવાનો જ છે. એટલે એ મહેનત કરવાની છે. ઘેરે ઘેરે આપણે જાગૃતિ લાવવી પડશે. અત્યાર સુધી કોંગ્રેસને કરેલા કામો જે છે એ જણાવવા પડશે. અને હાલના જે આપણે ચેલેન્જ આપી રહ્યા છે ચૈતરભાઈ, એમની પાર્ટી પણ, એમના મા બાપ પણ આરએસએસ જ છે. કેમ કે જ્યારે 2012માં રામલીલા મેદાન પર કિરણ બેદી, અન્ના હજારે, કેજરીવાલ અને રામદેવ બાપા, આ 4 ચંડાળ ચોકડી ભેગી થઈ અને એમણે આરએસએસ વાળાએ એને 2200 કરોડ રૂપિયા ફંડિંગ કર્યું. અને એ ફંડિંગ થકી એ આંદોલન ઊભું કર્યું, કયું લોકપાલ બિલ. લોકપાલ બિલનું એક બહાનું હતું. ત્યાર પછી કેજરીવાલની સરકાર 3 વાર બની દિલ્હીમાં, કેમ લોકપાલ બિલ એ પોતે લાવ્યો નથી. અને જે લોકપાલ બિલ લડત કરવા માટે પણ આરએસએસની પ્રેરિત બીજેપી સરકાર આજે કેન્દ્રમાં બની છે 2 વાર, છતાં પણ એ પણ કેમ લાવ્યા નથી. એનો મતલબ કે આ એક બહાનું હતું કોંગ્રેસને ત્યાંથી કાઢવા માટે. તો આ એક જ મા બાપના જન્મેલા 1980માં બીજેપીનો જન્મ થયો સંઘમાંથી અને જનસંઘમાંથી, અને આનો જન્મ આમાંથી થયો રામલીલા મેદાનમાંથી. એટલે એક જ મા બાપના 2 દીકરા છે. હાલમાં લોકોને ભરમાવવા માટે અંદર અંદર લડે છે, પણ એ ખરેખર ટાર્ગેટ ત્રીજો છે, કોંગ્રેસ છે ટાર્ગેટ. એ 2 તો અંદર અંદર ફંડિંગ કરે છે. એ તો કોંગ્રેસના બીજેપીના મંડપ કેમ એ ઘરકા લાગે છે. આજે 140 વર્ષ જૂની પાર્ટી છે, છતાં આવા મંડપ નથી બનાવી શકતું, નથી ખર્ચો કરી શકતું. પણ આ લોકો હમણાં 22 વર્ષ 15 વર્ષમાં પેદા થયેલી પાર્ટી, 14 વર્ષમાં પેદા થયેલી પાર્ટી આટલા મોટા ખર્ચા કર રૂપિયા આવે છે ક્યાંથી? કાં તો પછી મનસુખભાઈ કહે છે એ પ્રમાણે ખંડણી કરાવે છે એ લોકો, કાં તો પછી બીજેપી એને મદદ કરે છે પાછલા બારણે. આ જ વસ્તુ થઈ. એટલે આ લોકોનો બંનેનો ટાર્ગેટ કોંગ્રેસ છે. તો આ વખતે આપણે એક થઈ અને એમને જાકારો આપવાનો છે, અને એના માટે આપણે મહેનત કરીશું. આટલું કહીને વિરમું છું.